મિત્રો ભજીયાની રેસીપી તો શેર કરી જ. હેલો એવરીવન, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જે મેં પત્તાકોબી ભજીયાની રેસીપી શેર કરી છે એ તમે જોવાનું ભૂલતા નહીં અને પ્લીઝ પૂરો બ્લોગ જોજો અને તમને સારું લાગ્યું તો કમેન્ટમાં લખવાનું પણ ભૂલશો નહીં. કોબી ભજીયાની રેસીપી તમારા જોડે શેર કરું તો પહેલે મેં લીધી છે 500 ગ્રામ જેટલી પત્તાકોબી. કટ કરીને મસ્ત ધોઈ રાખી હતી. પત્તાકોબી જોઈ શકો છો. ત્યારબાદ 3 એવા લીલા મરચા કટિંગ કરેલા એડ કરી દો. 1 ચમચ જેટલું આદુ, સેજ નાનો ટુકડો દરદરું રાખવાનું. ત્યારબાદ 1 ચમચ જેટલું સૂકું દાણું અને મસળી હાથથી. ત્યારબાદ નાની સ્પૂન જેટલું અજવાઈન લેવાનું, એને પણ સરસ હાથેથી મસળી રાખવાનું અને પછી એડ કરવાનું કેમ કે સુગંધ સારી આવે એના વાસ્તે. પછી લીલા ધાણા કટિંગ કરેલા નાખી દેવાના ઉપર. ત્યારબાદ અડધો ટુકડો લીંબુનો રસ એડ કરી દેવાનો. બદામ ટુકડો કરીને પણ ઉપર તમે એડ કરી શકો છો. ત્યારબાદ 1 સ્પૂન હળદર તમને એડ કરી દેવાનું ઉપર. અને ત્યારબાદ લાસ્ટમાં સ્વાદ અનુસાર તમારે 1 ચમચી જેટલું કે 1.5 ચમચી તમે મીઠું એડ કરી દઈ શકો. એડ કર્યા બાદ એને કોઈ પણ તમે કદાચ ડુંગળી પણ તમે ખાઈ શકો તો એમાં એડ કરી શકવાનું, પણ અમે ડુંગળી નથી ખાતા એટલે હું એડ નથી કરી. હાથથી ધીરે ધીરે એને પાણી, આમાં મીઠું નાખ્યું છે એટલે પાણી છોડશે તો હું પાણી એમાં એડ નહીં કરીશ. પહેલે 2 મિનિટ. આ કટોરી ભરેલી છે એમાં હું 4 ચમચી જેટલો બેસનનો લોટ નાખ્યો છે. તમારા તો તમને યોગ્ય લાગે એટલો તમે એડ કરી શકો છો. આ કટોરી ભરીને બધું એડ કરી દીધું છે. એને હું મિક્સ કરી લઉં. ત્યારબાદ ક્રિસ્પી ભજીયા બનાવવા માટે રાઈસ ફ્લાવર યાને ચોખાનો લોટ 2 થી 3 ચમચી હું લીધો છે અને એમાં એડ કર્યો છે તાકી ભજીયા ક્રિસ્પી બને. બિલકુલ પણ મેં પાણી નથી એડ કર્યું કારણ કે નમક હું એડ કરી દીધું છે એટલે નમક પાણી છોડે છે. ના હું બેકિંગ સોડા એડ કર્યો, ના હું ઈનો એડ કર્યો. તમે જોઈ શકો છો સેજ નાના એવી રીતના મૂકવાના તાકી એ લોકો અંદર કાચું પણ ના રહી જાય. જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી એને બિલકુલ પણ તેલમાંથી કાઢવાના નહીં. જોઈ શકો છો તમે.
મિત્રો, ભજીયાની રેસીપી તો શેર કરી જ, પણ સાથે ચટણી પણ હોવી જોઈએ ને. તો હું એક બંચ પુદીનો લીધો છે, ફ્રેશ ધોઈને તૈયાર કર્યો છે પુદીનો. ત્યારબાદ લીલા ધાણા, એ પણ એક બંચ. ત્યારબાદ 3 મરચાં, જેને તીખું વધારે જોઈએ તો તીખું વધારે એડ કરી શકે, જેને ઓછું જોઈએ એ ઓછું. ત્યારબાદ નાનો એવો અદરકનો ટુકડો, થોડા એવા સિંગદાણા અને કટિંગ કરેલો નાનો એવો લીંબુનો ટુકડો, એ પણ એમાં રસ એડ કરી દેવાનો. અને ત્યારબાદ ઉપરથી દહીં એડ કરી દો તો ચટણી બ્લેક ના પડે, કાળી ના પડે. ત્યારબાદ 2 ચમચ જેટલું દહીં એડ કરી દેવાનું અને સ્વાદ અનુસાર 1 ચમચ મીઠું એડ કરી દેવાનું. આપણે એને બંધ કરી લઈએ અને મૂકી ચટણી પીસવા. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ચટણી થઈ ગઈ તૈયાર. દહીં એડ કરી દે ને એટલે એકદમ ચટાકેદાર ગ્રીન ચટણી છે, એનો બિલકુલ પણ કલર બદલાતો નથી. લાજવાબ છે ચટણી, જોઈ શકો છો. એને આપણે તોડી લીધા છે, બિલકુલ પણ કાચું નથી અંદર અને એકદમ ક્રિસ્પી છે ભજીયા.